મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં લિંબાયતમાં શાકભાજી વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો છે। મદનપુરા શાકભાજી માર્કેટના વિક્રેતાઓનો વિરોધ નવી શાક માર્કેટ બનાવવાના નિર્ણયની સામે વિરોધ કરવામાં આવ્યો છે। નવી શાક માર્કેટથી રોજગારીને અસર થવાના આરોપની સાથે વિરોધ હયાત માર્કેટ સારી અવસ્થામાં હોવા છતાં પણ નવી માર્કેટ બનાવાતી હોવાનો આરોપ છે। નવી માર્કેટના નિર્માણની પ્રક્રિયા રદ કરવા વિક્રેતાઓની માંગ લિંબાયત ઝોન કચેરીએ શાકભાજી વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો છે। સુરત લિંબાયત ઝોનમાં શાકભાજી વિક્રેતાઓ આવી પહોંચ્યા છે ઝોન કચેરી ખાતે। તસવીરો તમે જોઈ શકો છો, સાઉથ ઇસ્ટ ઝોન છે અને ત્યાં મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતાઓ આવ્યા છે। જે પ્રમાણે નવી શાકભાજી માર્કેટ બનાવવાના છે ત્યારે એ બાબતને લઈને રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે। અસલમભાઈ ઉપસ્થિત છે। અસલમભાઈ, શું મુખ્ય મુદ્દાઓ છે અને કેમ વિરોધ? લિંબાયત ટીપી 40 લિંબાયત ડિંડોલીમાં ફાઇનલ પ્લોટ નંબર 63 પર મદનપુરા શાક માર્કેટ છે। એ શાક માર્કેટને છેલ્લા 8 વર્ષ પહેલા જ પતરાઓ નાખવામાં આવ્યા છે। તમે સ્થળ મુલાકાત કરશો તો એ માર્કેટમાં કોઈ પણ નવી બનાવવાની જરૂરિયાત કે આવશ્યકતા જણાતી નથી અને 3.25 કરોડની 20 લાખના ખર્ચે નવી માર્કેટ બનાવવાનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે સ્થાયી સમિતિમાં અને લિંબાયત ઝોન દ્વારા સ્થાનિક વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે કે તમે આ માર્કેટ અન્ય સ્થળે જાઓ। હવે આ માર્કેટની વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે 240 સ્ટોલ ધારક છે, 300 જેટલા લારી ધારકો છે અને 150 જેટલા દુકાન ધારકો છે। 800 પરિવારો, આ ગરીબ શ્રમિક પરિવારો એના જીવનનું નિર્વાહ આ માર્કેટ થકી કરી રહ્યા છે। હવે જે માર્કેટ બનવા જશે તો માર્કેટને 1 વર્ષ સુધી બંધ રાખવી પડશે, જ્યારે કોઈની જરૂરિયાત જ નથી નવી બનાવવાની। એટલે મૂળ મુદ્દો એટલો છે કે માર્કેટ બનાવવાની નથી, પ્રજાના રૂપિયાનો વ્યય ખોટી રીતે કરે નહીં શાસકો હોય કે વહીવટીતંત્ર, ને આ પ્રજાના પરસેવાના રૂપિયાને કમાણીમાંથી, ટેક્સની કમાણીમાંથી માર્કેટ બનતી હોય તો એને પ્રજાની સુખાકારી માટે અન્ય જગ્યાએ વાપરવું જોઈએ, નહીં કે જ્યાં જરૂરત નથી તેવી જગ્યાએ આપણે એના માટે વિરોધ કરવા માટે આવ્યા છે કે આ ટેન્ડરિંગ પ્રક્રિયા જે કરી છે એને તાત્કાલિક અસરથી રદ કરો, માર્કેટ જે છે યથાસ્થિતિમાં જાળવી રાખો। બિલકુલ, તમે શાકભાજી વેચો છો, કઈ રીતના મુશ્કેલી આવી રહી છે તમને? हमारी कोई मुश्किल नहीं है सर। हमको साग भाजी करने के लिए जगह तो चाहिए और जगह नहीं मिलेगी तो हम लोग धंधा कहाँ करेंगे? किसी ब्याज से पैसे लेके धंधा कर रहे हैं। अब 1 साल के लिए मार्केट जब बंद रहेगी तो हम कैसा धंधा करेंगे? सामने वाले का ब्याज कैसे देंगे? बच्चों को कैसे खिलाएंगे? आगे बच्चों की फीस भरना है और जब धंधा बंद कर देंगे 1 साल के लिए तो कैसा धंधा करेंगे? બિલકુલ જોઈ શકાય છે તમામ જે શાકભાજી વિક્રેતા મહિલાઓ છે તેઓ ઉપસ્થિત છે। બેન, શું તકલીફ થશે તમને? જો બજાર જ બંધ થઈ જશે તો અમારી રોજીરોટી અમે કેવી રીતે કમાશું? કેટલાક લોકોના ઘર એવા ચાલે છે કે જે લોકો શાકભાજી કમાઈને ઘર ચલાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે। જો માર્કેટ જ બંધ થઈ જશે તો અમે શું કમાશું ને શું ખાશું? શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે તમે ભલે બજાર બનાવો પણ અમને જગા તો આપો બજાર બનાવવા માટે। જેવું છે એવું જ સારું છે। અમારે 8 વર્ષ પહેલા માર્કેટ રહેવા દેવી જોઈએ છે બસ, ને અમારે જે પછાડીનો જે વાસ આવે છે તે ખાલી બદલાઈ લાગો તો મારા આ અમારી તમારી માર્કેટ તૂટી જશે તો શું પ્રશ્નો ઉપસ્થિત? અમારે તો બધી માર્કેટમાં બધા ગરીબ થઈ જશે। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે। શું માંગણીઓ છે તમારી? અમારે જે માર્કેટ છે, જે હાલમાં અમારી માર્કેટ છે સારી છે, એ જ માર્કેટ અમને અહીંયા જોઈએ છે ને એવી જ રહેવા જોઈએ, એ જ અમારી માંગણી છે। કેમ કે અમે લોન કાઢેલી છે, અમને લોનના હપ્તા ભરવાના છે। આટલા લોકોના હપ્તા કોણ ભરશે? સરકાર અમારા ઉપર ખાલી એક જ કરે છે કે માર્કેટ બનાવી દેવાની, પણ આટલા લોકો જાશે કા? શું મુશ્કેલી? મુશ્કેલ એ છે સાહેબ, જે અમારો બજાર છે એજ ઇટ ઇઝ એકદમ પરફેક્ટ છે, અમને કોઈ જાતની તકલીફ નથી અને અમારા આ જે જગ્યામાં છે અમે શાંતિથી અમારું જીવન ચાલે છે। અમને નવી માર્કેટની અમે માંગણી કરી નથી। આ ડાયરેક્ટ માંગણી એ લોકો ડાયરેક્ટ આવીને અમને 2 દિવસ પહેલા અરજી આપી ગયા, 7 દિવસ પહેલા કીધું કે આવું થવાનું છે, 2 દિવસ પહેલા અરજી આપી ગયા। અમને કોઈ સલાહ નથી લીધી અમારે શું કરવાનું છે, કેવી રીતના બજાર બનશે, કેવું થશે, હજુ કઈ અમારી હાથે કોઈ મીટિંગ